પેલા મોરલી હતી ને હવે છે મોબાઈલ. અનેન્ત્રો જાવેન્ત્રો અને આવેન્ત્રો એ બફૂલો ખરચિત્રો બાંડો પૈડો તેલીઓ તમુરીઓ ખાટખાવણીઓ ભાગજાવણીઓ ફણીદાર મણીદાર પૂર્વાજ રખવારો. તમે રક્ષાબંધનના દાડે તમારી બેન દીકરી લાકડી બંધાવે અને અમારે રક્ષાબંધનના દાડે ફૂમકો આપે. હવે મારી અંબે માં જવરગીગા પછી કનુકારો એ અમે વાદી સમાજના આગેવાનો બરાબર. અમારા પરાપરીથી હાપના ધંધા હતા, મોરલીના ધંધા હતા. કેમ છો સર? હા આવો સાહેબ, નમસ્કાર. નમસ્કાર. બેસ્યો તો આપણે. હા મારું નામ કપિલ ઠાકર છે હા જી અને અમે લોકો જે ગુજરાતનો વિસરાતો વારસો છે, ઘણી પ્રથાઓ હતા, ઘણા સમુદાય એવા હતા જે વિસરાવા માંડ્યા. સમુદાય રહે પણ એની જે કલાઓ ઓછી થતી ગઈ, લુપ્ત થતી ગઈ. તો એ બધા સમુદાયને મળીએ છીએ અને વાતો કરીએ છીએ કે પહેલાં કેવું હતું. આજે મિત્રો હું મળવા આવ્યો છું વાદી સમાજની ટીમને. સમુદાય વાદી સમાજ આપણે ખબર છે, લાલવાદી, ફૂલવાદી, અને નવી પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય, આ મદારી તમે નામ સાંભળ્યું હશે. સાપ સાથે સૌથી વધારે એમના સંબંધ. પહેલાં સાપના ખેલ થતા, આ બધો વિસરાતો વારસો થઈ ગયો. અત્યારે કોઈને ખબર નથી, અત્યારે સાપથી ડરે. એવું જરૂર નથી બધા સાપ ઝેરી હોય. સાપ પણ આપણા મિત્ર છે, બધા સાપ ઝેરી નથી હોતા. આ બધું એ ટાઈમે નેચર એજ્યુકેશનના ભાગરૂપે હતું. મદારીને શું એમને એમ નહોતા કે ખાલી મદારી તમને સાપ, પણ સાપથી તમને પરિચિત કરાવતા કે સાપ કોને કહેવાય, સાપ કેવા હોય. સાપ પણ આપણા ભગવાન છે, સાપને આપણે પૂજીએ છીએ. તો એ જે પ્રથાને જીવંત કોણ રાખતું? તો કે વાદી સમાજ. સર આપનું શું નામ છે? દશરથભાઈ નાનજીભાઈ ફૂલવાદી. દશરથભાઈ. વાદી સમાજમાં બે આવે, લાલવાદી અને ફૂલવાદી. લાલવાદી ને ફૂલવાદી. તો એ બે કઈ રીતે ખબર પડે કે હવે સાહેબ લાલવાદી ને ફૂલવાદી અમારો પરી જે કાંગ્રેસ અને આપણા વડીલો વખતે એમાં ધરતી થપાણી ત્યાંથી અમે લાલવાદી ને ફૂલવાદી બે. એમાંથી જે અમારા 5 ગામ રહ્યા એ ફૂલવાદીના, કાકે, રાધનપુર, હારેજ અને આપણા શંકરભાઈનું ગામ વડનગર, એમાં અમે 5 ગામની સમાજ. એમાં એ લોકોનો અમારે ભાણે વ્યવહાર ખરો પણ સોરો વ્યવહાર નહીં. એ લોકો યાનો ધર્મ પારે, અમે લોકો અમારો ધર્મ પારીએ. અમારામાં બધી જાતો અલગ અલગ, વાઘેલા, મકવાણા, રાઠોડ, ચૌહાણ, અમારા બધા અલગ અલગ. પણ અમારા જે વખત લાલવાદી ફૂલવાદી આ ધરતીમાં આવ્યા ને સાહેબ, એમાં બધા અમારા 5 જ ગામનો સમાજ, બીજો સમાજ નહીં. અમે ફૂલવાદી ને લોકો લાલવાદી. ઇતિહાસ શું એમ કઈ રીતે? ઇતિહાસ અમારો આજે લાલભાઈ ફૂલભાઈનો ફૂમકાથી અમે ઓળખાઈએ કે અમે ફૂલવાદી. મોરલીથી અમે ઓળખાઈએ કે અમે ફૂલવાદી. એ લોકો એના ડ્રેસથી લાલવાદી મારી અમારો ફૂમકો એ લોકો નાખી શકે નહીં. લાલ કપડા પહેરે, ફૂલ રાખો. એ લોકો અમે એ બીજા કપડા સફેદ પહેરે, લાલ પહેરે, પણ એ ફૂમકો નાખી શકે નહીં. લાલજી હતો નાનો, ફૂલજી હતો મોટો. 700 વર્ષને પહેલની વાત અમારા વડીલ ભાઈએ કરી વાત નક્કી, પણ આ 700 વર્ષને પહેલની વાત છે. હવે જે વ્યક્તિથી એ લોકો અમે કરતા આવ્યા, પણ અમારે એમાં આભાર કાંઈ મળ્યો નહીં. અમે યાત્રાએ ઠાયર બન્યા તો સરકારના ચોપડે ચડ્યા તો અમારી પબ્લિક બહુ ખૂબ આનંદમાં છે. પણ અમારો વડીલ વખતનો આ એક જ અમારો ખાલી કાંટો રહ્યો. અમારે લોકો ઓળખે, અમે ફૂલવાદી લાલવાદી જાતા હોય એ ઓળખે. આ ભગમારી અમારા ભગમો તો લાલવાદી ફૂલવાદીનો જ છે. આ બાનો આ ભગમાં પહેરીને જાય તો બાવા આયા. એ બાવાનો એ કરીને અમારે વસ્તીને હેરાન કરે છે. એટલે જે લોકો ગામમાં ફરવા જાય, લાલવાદી ફૂલવાદીનું નામ પડે તો વસ્તી કોઈ હેરાન ના કરે એવી વિનંતી સાહેબ જોડે. અને સાહેબ અમે તો લોકો જે ખેડૂત લોકો રહ્યો, જે લોકો ખેડૂત રહ્યો એનો અમે તો પંચાયત કરીએ છીએ, જંગલમાં ફરીએ તો જેટલા સાપ, કોબરા હોય, બમફોડી હોય, ચિત્રો હોય, ખડચિત્રો, બાંડો, પૈડો, તેલીઓ, તમુરીઓ, ઉડણીઓ, ભાગણીઓ, નાહણીઓ, ચમકડીઓ, આ બધા સાપાના નામ છે. એમાં 2 સાપ, એક ખાલી સાપ અને એક લોકો કોબરા કહે, અને આપણા દેશમાં એને શું કહે? ચિત્રો. આ 2 ઝેરી હોય, બીજા તો બધા બિનઝેરી હોય. અને એના આધારે અમારી ઓળખાણ અમારા કને હોય તો લોકો અમાને માને કે આ લાલવાદી ફૂલવાદી છે. એટલે ઓળખાણ જ અમે માગવા માટે માગીએ છીએ, બીજો અમારે કાંઈ જોતું નથી. વાદી સમાજ કલામાં
સાપ સાથે જોડાયેલો તો ખરો, સાપના ખેલ કરતો, એની સાથે કરતબ પણ કરતો. આપણે જાદુ જોઈએ અત્યારે તો જાદુગર લાગે, મોટા મોટા 500,000 રૂપિયા ટિકિટ આપીને જાદુ જોવા જઈએ તો એ આપણને મજા આવે. હવે એ જ સમાજવાદી સમાજના લોકો કરતા હતા, હાથની કરતબ. તો એ વારસો પણ બંધ થઈ ગયો આની સાથે. તો ક્યાંક ને ક્યાંક કલા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વિસરાતી ગઈ. હવે બીજો મુદ્દો, આનું મહત્વ શું તમે કહો દાદા, આનું મહત્વ? આ મોરલી હોય ને સાહેબ, તો નાના છોકરા આગું વાસ તોડીને આગવા વાહમાં ભેગું થઈને આ મોરલી સંભળવા આવે, અમે વાજિત્રો વગાડીએ તો આટલો એનો મોહ હતો. પણ હવે અત્યારે આ મોરલીનો મોહ નથી સાહેબ. કાં પહેલાં અમે જાદુ કરતા, વીછી ગાતા, મોઢામાંથી વીછી ગાતા. આપણે આ સરખેજ વિશાલા લોજ છે ને, આમાં મારા હગ્ગા ફુવા સમજુભાઈ એ ખેલ કરતા, મોટા જાહેરાત હતા આપણા ગુજરાતમાં. એ પણ એમાંનો બધો જ ખેલ બંધ થઈ ગયો સાહેબ, અમારો બંધ થઈ ગયો. એ તમારા સમજુ મદારી બહુ ફેમસ, આખું ગામ જોરાવરસિંહ જાદવ સાહેબ ને અમે ત્યાં સાંભળેલું. સમજુ મદારી હા નાકમાંથી વીછી કાઢતા, હા, અને વિદેશમાં શો કરેલા એમને, અને આખા દેશમાં મોટું નામ. મોઢામાંથી કાઢવા દેતા નથી. એક મિનિટ આપણે વાત કરી. હા, થોડીક આની બિનની વાત કરો, કઈ રીતે બનતું હશે, કેટલી વાર લાગે બનતા હશે? મોરલી તો સાહેબ બનવામાં જરી કે ના વાર, 1 કલાકમાં બનાવવું હોય તો બનાવી નાખીએ. 1 કલાક. અને શેની બને? આ તુંબડાની બને, તુંબડો. આ તુંબડાની બને. અને આમાં ધૂન અલગ અલગ આવે કે ખાલી નાગિનની મેઇન ધૂન? એક નાગિનની એક જ ધૂન તો આવે. ગીત વગાડવું હોય તો અલગ અલગ. તો હવે નાગિનની ધૂન વગાડો, પ્યોર ખાલી નાગિન. નાગ પાંચમના દાડે અમારા લોકો શું કરતા, અમારો ડોહાનો લાલવાદી ને ફૂલવાદીનું વરદાન હતું. વરદાન કેવો હતો, એ વિદ્યા શીખેલા ડોહા હતા. વિદ્યા એ બધો કમ્પ્લેટ કરેલા, આપને બુરી ટોપલામાં બુરીને જાય અને વસ્તીને મનોરંજન કરાવતા ને પૂજા પાઠ કરતા. લાલવાદી ફૂલવાદી લઈને જાય બતાવે પાંચમના દાડે, એટલે 5-10 રૂપિયા નાગના નિમે નાખે. તો નાગને ખરાવતા ને અમે લાલવાદી ફૂલવાદી એ ખાતા. એવો હતો સાહેબ, સાંભળો. એટલે ઘણી સાપ પકડતા તે વખતમાં અમે મુદત મારતા. 1.5 મહિનો 2.5 મહિના જેવો નાગ, પછી એનો મુદત પૂરી થાય એટલે અમે લોકો એમને પછી છોડી દેતા. 1 મહિનો રીએ ખાપ અમારા, 1 મહિનો રાખીએ અને પછી એને છૂટો કરીએ, પછી નવેસર બીજો પકડીએ. એટલે એટલો વરદાન હતો અમારો. વરદાન હતો અમારા વડીલોનો. છોડતી વખતે એની પૂજા પાઠ કરી અને પછી છોડતા. નાળિયેરના પાણીથી નવરાવીને પછી એને જંગલમાં છૂટો કરવો જ પડે. અને અમારા લાલવાદી ફૂલવાદીનો સાચો પરિવર્તન શું, મોરલી ઉપર અમારી લાલબાઈ ફૂલબાઈનો ગુમ્મટ. જે લોકો કહેતા હોય જંગલમાં ફરતા હોય કે લાલવાદી ફૂલવાદી મોરને કંઈ કરી શકે પણ નહીં, અમારી લાલબાઈ ફૂલબાઈનો ગુમ્મટ જ આ મોરમાંથી પેદાશ થાય. આ મોર પીસીમાંથી જ અમારી લાલબાઈ ફૂલબાઈનો ગુમ્મટ થાય. અને પછી આ લાલબાઈ ફૂલબાઈ અમારા ઉપર રહીએ એટલે લોકો અમાને ઓળખે કે આ લાલવાદી ફૂલવાદી ખાચા. જે આ અમારી લાલબાઈ ફૂલબાઈનો ઘુમ્મટ કોણ બનાવે? અમારી જે દીકરી હતી એ કાળી 14ના દાડે લાલવાદી ફૂલવાદી ભજીયા ભૂરાઈ નાગના પાછળ જે પડેલા એ વખત અમે આ ફૂમકાને લેવા માટે ભૂજ જઈને તૈયાર બનાવીએ અને અમારી દીકરી બનાવે. તમે રક્ષાબંધનના દાડે તમારી બેન દીકરી લાકડી બંધાવે અને અમારે રક્ષાબંધનના દાડે ફૂમકો આપે. એ અમારે બહુ વિનંતીથી અમારો સાચો મેન વસ્તુ એના માટે જે વડીલો અમારા ફરતા સાહેબ એ બધા કાર્યવાહી કરતા વારે વાજ ઉગીરા લડકાવ થઈ ગયો. એટલે કારો નાગ આવે, હમણો ખોબરો નાગ આવે, પછી ભે બફૂલો ખરચિતરો બાંડો પૈડો તેલીઓ તંબુરીઓ ખાટખાવણીઓ ભાગજાવણીઓ આ ફણીદાર મણીદાર પૂર્વાજ રખવારો. એટલે રખવારો તો હોમાં કોકને દર્શન દઈએ, કાંઈ બધાને દર્શન દઈએ નહીં. એમે કોક તમારા જેવો સાચી ભક્તિવાળો હોય, સાચી નીતિવાળો હોય એને દર્શન દઈએ. અરે હાથ ચલાકે કેવી હતી જુઓ, આ અમારી હાથ ચલાકે અનેન્ત્રો
અને ગાંધીનગર જાવે ને તો આ ખાલી ઠીકરો આ ચલ્લાખી આટલી દેખાય છે ને સાહેબ, આ ખાલી ફૂંક મારી અને તો ગાંધીનગર જાવે ને તો ઠીકરો જાવે ને તો ગોળ બીટના પૈસા બને ને તો આ ફૂંક મારે ફર્સ્ટ ક્લાસ તૈયાર માલ અને આ ચેકિંગ માલ એને લોકો જાદુ કીએ. આ ખાલી ગવર્મેન્ટના પૈસા સાહેબ, આ ખાલી આ 500 રૂપિયા એના ઉપર ખાલી મંતર બોલવાના બે અનેન્ત્રો જાવેન્ત્રો અને આવેન્ત્રો એને લોકો બોલે ખૂબો તો રથો એને લોકો જાદુ કહે પણ જાદુ નહીં સાહેબ, આ ખાલી હાથ ચલાખે. આ 500 જાવેન્ત્રો અને ઠીકરો આવેન્ત્રો આ ખાલી 2 હાથનો પડદો આ ખાલી ફૂંક મારી લે 500 જા અને ઠીકરા આવી જા આ ફૂંક મારી એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર માલ અને સેકન્ડ માલ એને લોકો જાદુ કહે પણ આ જાદુ નહીં. આ ખાલી 500 રૂપિયા આ મેદાનમાં એના ઉપર મંતર બોલાવાના બે હોળી અખાત્રી ને દિવાળી આ કેટલા છે સાહેબ? આ 500 આ 1 આ 2 ના 3 આ બધા સાહેબ ના જોતે આ ખાલી આ 500 ની નોટ ખુલ્લી એમાં જાદુ મંતર નહીં. આ ખાલી 1 એમાં મંતર બોલવાના બે અનેન્ત્રો અને આવેન્ત્રો આ ખાલી ફૂંક મારી આ 500 ની નોટ જુદી દે આ તોડું એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર માલ અને ચેકિંગ માલ એને લોકો જાદુ કહેતા હોય મંતર કહેતા હોય. આ ખાલી ગવર્મેન્ટના પૈસા સાહેબ, આ આપણે ગુજરાતના છાપેલા પણ આ બધી હાથ ચલાખી કહેવાય, હાથ ચલાખી. પછી અમારા લોકો શું કરતા એ આ મોરલી પણ જે વખત અમારા લાલવાદી ફૂલવાદી ભજીયા બોરિંગ નાગને પકડવા ગયા એની કાનજી મહારાજે મેલની મોરલી બનાવી અમારા હાથું કે આવે આ 2 વંશ છે, આ ખાલી મોરલી છે આ અલંગ છે પણ એને મેળવી અને અમે મોરલી બનાવી અને નાગીનનું સંગીત વગાડીએ લોકોના મનોરંજન કરતા. આ જુઓ આ અલંગ હતી આ થઈ ગઈ ભેગી એનું અમે ખાલી ગુજરાન ચલાવતા હવે સાપનો મોરલીનો બધો પરિબદ્ધ થઈ ગયો એટલે એ લોકો અમે બંધ કર્યો. ખાલી હવે આટલો રાખવાનો કે જે મહેનત મળે છે એ લોકો માગવા જતા નથી પણ અમે વડીલ લોકો રહ્યા એ માગવા માટે જાય છે. અમારા સરકારને આટલો આભાર એટલે અમારો પેટની મહેનતનું ગુજરાન મળી જાય. ગામમાં જઈએ તો 500 ગ્રામ લોટ લઈ આવીએ, 5 કિલો દોણા લઈ આવીએ પણ અત્યારે હાફ તો પહેલાં લઈને જતા અત્યારે તો સાપ લઈને જતા સાહેબ નથી. અને જો એ આપ જે પૈસા બન્યા હવે પાછા જતા રહીએ એના 2 મંતર ખાલી બોલવાના. આ ખાલી 500 મારા હાથમાં અને એના ઉપર મંતર બોલવાના 2 અનેન્ત્રો અને જાવેન્ત્રો આ ખાલી ફૂંક મારી તૈયાર માલ હોશિયાર માલાજીયા એને લોકો જાદુ કહે પણ જાદુ નહીં. એના ઉપર મંતર બોલવાના 2 પેલા મોરલી હતી ને હવે છે મોબાઈલ અનેન્ત્રો અને જાવેન્ત્રો. પેલા મોરલીમાં અમે લોકો 1 ના 2 બનાવતા પણ અત્યારે મોબાઈલ વખતમાં લોકો 1 ના 2 બનાવે છે મોબાઈલ વાળા. પણ સાહેબ આ બધી અમારો પરાપરીનો ધંધો હતો એ બધું સિરવાઈ ગયો છે. અનેન્ત્રો અને જાવેન્ત્રો પણ આ જાદુ નહીં મંતર નહીં આ બધી હાથ ચલાખી કહેવાય. અમારા લોકો જે કરતા હતા સાહેબ એવી રીતે ગુજરાન અમે પૂરો કરતા હતા. અત્યારે અમારા છોકરા ભણે છે, અમારા વડીલો રહ્યા, સરકારે અમાને રચાયા છે, અમાને મકાન બનાવી દીધા છે, અમાને સારી સગવડ આપી છે પણ આજે સરકાર એના અંદરથી કોઈ અમારા ગરીબોનો આશ્રસ લઈ અને ખાલી 1 સાપનો અમાને ઓર્ડર દઈએ ને તો અમારા વડીલ વખતનો બધો ગુજરાન પૂરો થાય આમ છે સાહેબ. ઓળખ સૌ માટે ખૂબ અગત્યની છે. ઓળખ હોવી જોઈએ આપણે બધા કહેતા હોય છે અને આજે દરેક લોકો પોતાની ઓળખ બનાવવા માટે દોડ કરતા હોય છે પણ વાદી સમાજ એવો છે કે જે પોતાની જૂની ઓળખ બચે એના માટે સતત કાર્યરત છે, સતત મહેનત કરે છે. તો આ અતુલ્ય વારસો સચવાય એ માટે મારી સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ.